સુરતના લીંબાદ સંજયનગર સર્કલ ખાતે જય હિન્દુ ફ્રૂટ શાખા દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂલ બોડી મેડિકલ ચેકઅપ કેમ્પ અને ઓર્ગન ડોનેશન કેમ્પનું પણ સાથે આયોજન કરાયું હતું. બેંકમાં બ્લડની અછત હોવાથી જય હિન્દ ફૂડ બેંક શાખા સુરત દ્વારા તાત્કાલિક મહા રક્તદાન શિબિર અને ફૂલ બોડી મેડિકલ ચેકઅપ અને ઓર્ગન ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત રોજ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 થી બપોરે 3 કલાક સુધી આયોજન રાખવામાં આવ્યું હતું. 500 બોટલથી વધુ બ્લડ ડોનેશન કરવાનું આયોજન હતું. જય હિન્દ ફ્રૂટ શાખા પાછલા 5 વર્ષથી નિયમિત રીતે બ્લડ કેમ્પનું આયોજન કરે છે. આ સંસ્થા લગ્ન પ્રસંગમાં જે ખાવાનું બચેલું હોય તે ભૂખ્યા માણસો સુધી પણ પહોંચાડે છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ જય હિન્દ ફ્રૂટ શાખા સાથે જોડાયેલા છે. આ બ્લડ કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે લીંબાદના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને સર્વ રોગ નિદાન કેમ્પमध्ये उपस्थित डेप्युटी मेयर श्री नरेंद्रभाई पाटील, पूर्व शासन पक्षीय नेता अमित सिंह राजपूत, कॉर्पोरेटर आणि ड्रेनेज कमिटीचे पूर्व चेअरमॅन असे विक्रमभाई पाटील, कॉर्पोरेटर कांताबेन, कॉर्पोरेटर कविताबेन, रतनभाई. મારું નામ એડવોકેટ વૈભવી લીમચે છે. છેલ્લા 5 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ. આજે અહીં રક્તદાન શિબિર છે. છેલ્લા 5 વર્ષથી આજે 5મો વર્ષ છે અમારો, જે રક્તદાન શિબિરનો છે અમારો. અને અમારું જય હિન્દ ફૂડ બેંક એ અમારું સુખ દુઃખનો જે પણ જમવાનું વધે. जी आपका नाम? एडवोकेट जयेश चांदेकर. कौन सी संस्था द्वारा क्या आयोजन किया गया? आज हमारी संस्था है जय हिंद फूड बैंक. हम आपके घर में सुख दुख को जो प्रसंग होता है तो उसमें 500 लोगों का खाना बनता है, तो 300 लोग खाना खाने आए तो 200 लोगों का खाना जो वेस्ट जाता है तो वो वेस्ट खाना हम कलेक्ट करते हैं और ज़रूरतमंद को देते हैं. ये हमारे संगठन का मेन काम है. आज यहाँ पे सूरत लिंबायत में आज नहीं वो भाई जी आपનું નામ કઈ જગ્યાએ શું કાર્ય કરવા આપો? મારું નામ ઐશ્વર્યા ચાંદેકર છે. અમે રક્તદાન શિબિરમાં આયોજન કર્યું છે. એમાં અમે ફૂડ બેંકવાળા બધા છે. અમારું મોટું ગ્રુપ છે 200 જણાનું. અમે જે સુખ દુઃખમાં જે કંઈ ખાવાનું વધે એ અમે કલેક્ટ કરીએ અને ગરીબો સુધી પહોંચાડીએ છીએ. એમાં અમે બ્લડ કેમ્પ છેલ્લા 5 વર્ષથી અમે ચાલુ કરીએ છીએ. સ્વરૂપે મહિલા વિષય મહિલાનું એવું છે કે ઘરમાં ખાલી કામ કરવાથી નહીં થાય, એટલે ચૂલા ચોખા. હું પણ એક માં છું, મારે 2 છોકરા છે, તો પણ હું આ બ્લડ કેમ્પ એટલે ટોટલ 20 મહિલાઓ 20-25 જેટલી મહિલાઓ છે. એ અમે દર સન્ડે એવરીડે એટલે અમારી સેવા ચાલુ હોય. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.